જય સ્વામિનારાયણ। આજે વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવમાં તારીખ 14/11 ના રોજ આજે શાકોત્સવનું આયોજન ત્યાં આજે શાકોત્સવમાં 2 લાખથી વધુ રોટલા બનાવવામાં આવ્યા હતા। જી હા મિત્રો, બરાબર સાંભળ્યું, 2 લાખથી પણ વધુ રોટલા બનાવવામાં આવ્યા હતા। આ મહિલાઓ સવારના 2 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી 2 લાખ રોટલા તૈયાર કર્યા છે, તે પણ શાકોત્સવ માટે। શાકોત્સવ શ્રી સ્વામિનારાયણ ભગવાન જાતે પણ ઘણી વખત કરેલો। શાકોત્સવમાં રીંગણનું શાક અને રોટલા બનાવવામાં આવતા અને ભગવાને પણ આ શાકોત્સવની ઘણીવાર ઉજવણી કરેલી અને આજે વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવમાં પણ એવું જ આયોજન કરવામાં આવેલું હતું। સવારના 2 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી સતત અસંખ્ય બહેનોએ બાજરીના રોટલા બનાવ્યા હતા અને રસોડા વિભાગમાં રીંગણનું શાક પણ તૈયાર થઈ રહ્યું હતું। તમે જોઈ શકો છો, આ બહેનો સતત ખૂબ જ મહેનત કરી દિવસ દરમિયાન 2 લાખથી પણ વધુ રોટલા તૈયાર કર્યા હતા। ધન્ય છે આ સેવા। અને અહીંયા રસોડા વિભાગમાં આપણે આવી ગયા છે, ત્યાં તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીંગણનું શાક, ખીચડી અને આ રોટલા તૈયાર થઈ ગયા છે અને કટિંગ પણ થઈ રહ્યા છે। હવે આ જમણવારીની તૈયારીઓ કરવામાં આવી રહી છે। મિત્રો, 2 લાખ રોટલા બનાવવા એ કોઈ નાની વાત નથી અને પણ સેવામાં ઓહો, બહેનોની આ સેવા ખૂબ જ ધન્ય કહેવાય। મારી પાસે શબ્દો નથી, પણ એટલું કહીશ, સખત મહેનત છે એમાં। અને આજે આપણને પણ આ પ્રસાદીનો લાભ મળ્યો છે, ખૂબ જ મજા આવી છે ભાઈ, ખૂબ મજા આવી। સર્વને મારા જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ।